હાલ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના આપણા આ લેક્ચરની અંદર એક્સરસાઇઝ 11.2 છે, એમાં આપણે ફિફ્થ સમથી સ્ટાર્ટ કરીએ છીએ. ફોર્થ સુધી લાસ્ટ ટર્મમાં લાસ્ટ સમ થયો હતો. રેડી? ઓકે, ચલો. ઇક્વેશન ઓફ ધી લાઇન. ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ ધી લાઇન in vector in Cartesian form that passes through the point with the position vector 2i caret minus j caret plus 4k caret and is in the direction 1 2 minus 1. ઓકે, એટલે તમારે ક્યાં ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાના છે? વેક્ટર એન્ડ કાર્ટેશિયન ઇક્વેશન. ઓકે, ચાલો. લેટ a ઇઝ ઇક્વલ ટુ આપણે જે પોઈન્ટ છે જેમાંથી લાઈન પાસ થાય છે એ પોઈન્ટ આપ્યો છે તમને. સપોઝ 2i caret minus j caret plus 4k caret. 2i caret minus j caret plus 4k caret and direction b આપણે કહીએ છીએ અને એ વેક્ટર આપ્યો છે i caret plus 2j caret minus 4k caret, right? Minus k caret. આ ડિરેક્શન થઈ ગઈ છે, right? ઓકે, therefore vector equation of line R is equal to A plus lambda B and lambda belongs to R. Okay? Therefore, R is equal to A. A છે એની વેલ્યુ આપી છે 2i caret minus j caret plus 4k caret plus lambda B, vector B, I caret plus 2j caret minus k caret lambda belongs to R. રેડી? આ રીતે તમને શું આપ્યું છે? ઇક્વેશન આપી દીધું છે, વેક્ટર ઇક્વેશન મળી ગયું. રેડી? ખાલી અહીં તમારે શું કરવાનું છે? એની વેલ્યુ પુટ કરવાની છે અને બીની વેલ્યુ પુટ કરવાની, બીજું કાંઈ કરવાનું નથી. લેમ્બડા બિલોંગ્સ ટુ આર એક ભૂલાય નહીં. આ શું થઈ ગયું? વેક્ટર ઇક્વેશન ઓફ લાઇન. Okay, now put R is equal to xi caret yj caret and zk caret in equation 1. ના આપણે ઇક્વેશન નંબર 1 કહીએ છીએ. હવે કાર્ટેશિયન ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? રેડી? r ની વેલ્યુ x y z i caret j caret મૂકો. રેડી? એટલે સો x i caret y j caret and z k caret. અહીં એડિશન કરીએ છીએ. i લેમ્બડા મલ્ટીપ્લાય કરશે, લેમ્બડા 2 લેમ્બડા માઇનસ લેમ્બડા એટલે i કોમન નીકળી જશે. 2 પ્લસ લેમ્બડા i caret થશે. રેડી? પ્લસ માઇનસ 1 2 લેમ્બડા માઇનસ 1 પ્લસ 2 લેમ્બડા j caret થશે. પ્લસ 4 માઇનસ લેમ્બડા k caret થઈ જશે. ઓકે, ચલો. આ સાઈડ i j k, આ સાઈડ પણ i j k છે. કમ્પેર કરાવો બોથ સાઈડ. બે આ પણ પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ x y z in form of lambda. Therefore x is equal to 2 plus lambda, y is equal to x y and z. Y is equal to minus 1 plus 2 lambda and z is equal to 4 minus lambda. Okay, lambda 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 અહીંથી વધારે હેડ બનાવો lambda. Okay, therefore 2 આ સાઈડ આવશે, x minus 2 upon coefficient of lambda 1 is equal to, અહીં પણ lambda હેડ બનાવો, minus 1 આ સાઈડ આવશે, y minus 1 upon coefficient of lambda is equal to lambda, again અહીંયા lambda ની હેડ બનાવવું, z minus 4 upon coefficient of lambda minus 1 is equal to z. Ready? So this is the Cartesian equation of the line. Therefore which is Cartesian equation
equation of line. Ready? चलो write down. एकदम इजी है, खाली वैल्यू पुट करो तो पण આવી જાય કાર્ટેशियन इक्वेशन. સિંગલ એક્સરસાઇઝ છે લાઈન છે, પછી એના પછી એક્સરસાઇઝ આવશે પ્લેન ની આવશે. ઓકે ચલો 6. Find the Cartesian equation of line which passes through the point -2, 4, -5 and parallel to the line given by x plus 3 upon 3, y minus 4 upon 5 and z plus 8 upon 6. Ready? એટલે શું આપ્યું તમને અહીંયા? એક લાઈન गिवन લાઈન છે, આ गिवन લાઈન એનું ઇક્વેશન તમને આપી દીધું છે અને એને પેરેલલ લાઈન છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એ પાસ થાય છે એ પોઈન્ટ પણ આપી દીધું છે તમને. કયા પોઈન્ટમાંથી પાસ થાય છે? -2, 4 એન્ડ -5. આ પોઈન્ટમાંથી તમારી લાઈન પાસ થાય છે અને गिवन લાઈન છે અને પેરેલલ આપેલી છે. એ લાઈનનું ઇક્વેશન પણ આપી દીધું છે. x + 3/3 is equal to y minus 4/5 is equal to z plus 8/6. આ લાઈન છે ને એને પેરેલલ લાઈન છે. આ રેડી? આ એલ લાઈન આપણે સપોઝ સમજી લઈએ અને આ એમ છે. એનું ઇક્વેશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, required line is parallel to given line here. Therefore, direction ratio of required line is A is equal to 3, this is direction ratio, B is equal to 5 and C is equal to 6. કઈ રીતે સિલેક્ટ કરવાનું? XYZ છે ને, કોફિશિયન્ટ ઓફ XYZ 1, 1 અને 1 હોય એ રીતે. પછી અહીંયા 3, 5, 6 છે આપણો ડિરેક્શન રેશિયો થશે. રેડી? ઓકે, direction ratio of the required line is and line passes through -2, 4 and -5. Therefore, equation of line, ready? X minus x1 upon a, y minus y1 upon b and z minus z1 upon c. Okay, therefore x minus x1 એટલે minus minus plus 2 upon a is equal to 3, y minus y1 upon 5 and z minus z1 એટલે plus 5 upon 6 થઈ જશે. x plus 2 upon 3, y minus 4 upon 5, z plus 5 upon 6. આ શું થઈ ગયું? આપણું રિક્વાયર્ડ લાઈન છે એનું ઇક્વેશન થઈ ગયું આ રીતે. ચલો નેક્સ્ટ, રાઇટ ડાઉન. Seventh, the Cartesian equation of line write in the vector form. Okay.
કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન શું આપ્યું છે x - 5/3 is equal to y plus 4/7 and z minus 6/2. From the Cartesian equation શું અહીંથી તમને ફાઇન્ડ આઉટ થશે તો કે પોઈન્ટ્સ જેમાંથી લાઈન પાસ થઈ છે પોઈન્ટ્સ અને ડિરેક્શન રેશિયો ફાઇન્ડ આઉટ થશે. રેડી? From given line. चलो सम नंबर 7th જોઈએ. Cartesian equation of line from the given line. Line passes through the point. રેડી? અહીંયાથી પોઈન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. x માઇનસ પછી જે એને કહેવાય x કોઓર્ડિનેટ, y માઇનસ અને માઇનસ નથી +4 છે એટલે -4 લેવાનું અને z -6 છે તો +6 લેવાનું. 5 -4 and 6 and its direction ratio is 3, 7 and 2. Ready? So A is equal to 5i caret minus 4j caret and 6k caret, and B is equal to 3i caret 7j caret plus 2k caret. Therefore vector equation of line R is equal to A plus lambda B, lambda belongs to R. Therefore R is equal to points 4 minus 5 plus 6k caret plus lambda B direction 3 plus 7 plus 2k caret. Lambda belongs to R. I think vector equation of line. કાર્ટેશિયન આપ્યું હોય તો વેક્ટર ને વેક્ટર આપ્યું તો કાર્ટેશિયન. વેક્ટર ઇક્વેશન આપ્યું છે અને x1 y1 z1 કહેવાનું અને abc કહેવાનું. કાર્ટેશિયન ઇક્વેશન આપ્યું હોય તો x - x1 y - y1 z - z1 એ પોઈન્ટ થશે અને નીચે જે ડિજિટ આપ્યા છે આપણે ડિરેક્શન રેશિયો થશે abc. રાઈટ ડાઉન. Eight. Find the vector and Cartesian equation of the line that passes through the origin in 5 minus 2 3. चलो second 8 number में सो लाइन છે એનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એક છે 0 0 0 માંથી પાસ થાય છે એટલે ઓરિજિન અને એક સેકન્ડ પોઈન્ટ આપ્યું છે તમને 5 minus 2 3. 2 પોઈન્ટમાંથી પાસ થઈ એનું આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. આપણે આને AB કહીએ પોઈન્ટ. ડિરેક્શન ઓફ લાઇન AB is equal to AB થશે. રેડી? That A is equal to 0i caret 0j caret and 0k caret and આનો પોઝિશન વેક્ટર આપણે A કહીએ અને આના પોઝિશન વેક્ટરને આપણે સપોઝ B કહીએ. 5i caret minus 2j caret and plus 3k caret.
રેડી ડિરેક્શન ઓફ લાઈન AB શું થશે B minus A B minus A therefore B minus A is equal to B minus A 5 minus 0 minus 2 minus 0 3 minus 0 એટલે શું આવશે 5 I caret minus 2 J caret plus 3 K caret આ થઈ ગયું ડિરેક્શન ઓફ લાઈન રાઈટ એન્ડ આ પોઈન્ટ લઈએ સપોઝ therefore vector equation of line R is equal to A plus lambda direction of line થશે B minus A અહીંયા lambda belongs to R ready line passes through the two different points two point માંથી પાસ થયો છે એની ડિરેક્શન છે ઈ આ બે વેક્ટર નું સબટ્રેક્શન બે પોઈન્ટ નું સબટ્રેક્શન થશે એટલે વેક્ટર બને એ એની ડિરેક્શન થઈ જશે ready okay so R is equal to આ પોઈન્ટ છે આનો યુઝ કરી શકો આનો પણ યુઝ કરી શકો હું અત્યારે ઓરિજિન નો યુઝ કરું છું 0 plus 0 plus 0 ready plus lambda B minus A 5 I caret minus 2 J caret plus 3 K caret lambda belongs to R આ રીતે થશે રેડી આ આવી ગઈ તમને વેક્ટર ઇક્વેશન આવી ગઈ કાર્ટેશિયન ઇક્વેશન જોતું હોય તો તમારે શું કરવાનું put R is equal to x I caret y j caret and z k caret રેડી આમાં પુટ કરી દઈએ એટલે શું થાય x I caret y j caret and z k caret is equal to 0 plus lambda એટલે lambda into 5 I caret 0 0 એડ કરશો કઈ ચેન્જીસ નહીં આવે -2 lambda j caret plus 3 lambda k caret થશે કમ્પેર કરો બે છે so x is equal to lambda into 5 y is equal to -2 lambda and z is equal to 3 lambda થશે lambda ને એડ બનાવીએ એટલે આ સાઈડ x upon 5 is equal to lambda y upon -2 is equal to lambda and z upon 3 is equal to lambda ready આ શું થઈ જશે x upon 5 is equal to y upon -2 is equal to z upon 3 lambda અને આમ પણ લખી શકો કંઈ નથી બાજુમાં તો 0 સમજવાનું 0 0 માંથી પાસ થાય છે કંઈ નથી બાજુમાં તો 0 અને z માઈનસ અહીં બાજુમાં કંઈ નથી તો ત્યાં 0 લેવાનું આમ લખો તો પણ ચાલે આમ લખો તો પણ ચાલે x minus x1 એટલે 0 છે y minus y1 0 છે z minus z1 0 છે એટલે 0 0 દેખાતા નથી રેડી એટલે આ રીતે આ ઇક્વેશન થઈ ગઈ અને આનો યુઝ કર્યો હોય 5 minus 2 3 તો અહીંયા 5 minus 2 અને 3 પણ એડ કરો તો અહીંયા x minus 5 upon 5 આવશે રેડી પછી આવશે એ y plus 2 upon minus 2 આવશે અને z minus 3 upon 3 આવશે એનો યુઝ કરો તો પણ ચાલે બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ નો યુઝ કરી શકાય આપણે વાત થઈ ગઈ છે રેડી ઓકે નેક્સ્ટ Nine. Find the vector and Cartesian equation of the line passes through the two different points. એ તમારે જાતે સોલ્વ કરવાનો છે 8 નંબરનો છે એવો જ 9 નંબરનો છે એમાં ઓરિજિન અને 5 - 2 આપ્યા હતા 3 અને આમાં આપ્યું છે તમને 3 - 2 - 5 3 - 2 6 ઓકે હવે 10th નંબરનો સમજાવીએ Sum number 10. Find the angle between the following pair of line. Angle between two lines. આ જે ટોપિક છે કેન્સલ થયેલો છે તમારા સિલેબસમાં રેડી છતાં પણ આપણે અહીંયા એકવાર જોઈ લઈએ આપણે ફોર્મ્યુલા આવડી ગઈ છે તમને ઇક્વેશન આપ્યું છે 10th માં ફર્સ્ટ જોઈએ રેડી લાઈન આપી છે તમને
ટુ લાઈનના ઇક્વેશન આપ્યા છે, બે વચ્ચેનો એંગલ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સપોઝ આપણે એને ફર્સ્ટ ને એલ લાઈન કહીએ છીએ. સો આર વેક્ટર ઇક્વેશન આપ્યું છે, આર ઇઝ ઇક્વલ ટુ 2 - 5 2i caret - 5j caret plus k caret 2i caret - 5j caret plus k caret lambda into 3 to 6. Ready? Second equation છે 7 - 6 એને આપણે એમ કહીએ 7i caret 0 j caret નથી એટલે 0 j caret -6 k caret પ્લસ mu અહીંયા mu આપ્યો છે લેમ્બડા ને બદલે 1 2 2. ઓકે, આ બે ગિવન લાઈન છે. હવે શું છે એંગલ બિટવીન ટુ લાઇન્સ. હવે આપણે શું જોઈએ કે બેની ડિરેક્શન જોઈએ. ઓકે, ઓકે એંગલ બિટવીન ટુ લાઇન લઈ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બે ઇક્વેશન આપ્યા છે તમને લાઇનના, એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે એંગલ બિટવીન ટુ લાઇન. રાઈટ, ચલો ફર્સ્ટ વેક્ટર છે રેડી ફ્રોમ given line છે ને એના ઉપરથી આપણે ડિરેક્શન ઓફ ફર્સ્ટ લાઈન લઈએ. રેડી, ડિરેક્શન ઓફ ફર્સ્ટ લાઈન, ડિરેક્શન ઓફ લાઈન L, ડિરેક્શન ઓફ લાઈન L, ડિરેક્શન ઓફ લાઈન આપણે B1 કહીએ ફર્સ્ટ ડિરેક્શન છે. રેડી, આ લાઈન ડિરેક્શન છે એટલે 3i caret plus 2j caret plus 6k caret. B2 આ સેકન્ડ લાઈન છે ડિરેક્શન i caret 2j caret plus 2k caret. Ready? Therefore angle between line L and M, therefore cos theta is equal to mod of B1 mod of B2 upon mod of B1 into mod of B2. ચલો આ બેનું ડોટ પ્રોડક્ટ કરવાનું છે. B1 dot B2 3 into 1 3 2 2 4 6 plus 6 into 2 12 mod of B1 એટલે 9 plus 4 plus 36 થઈ ગયું. રેડી, અહીંયા આવશે 1 plus 4 plus 4 થશે થશે 7 3 plus 4 7 plus 12 એટલે 19 થશે. અહીંયા થશે 36 49 એટલે 7 થશે ઇન્ટુ 9 સ્ક્વેર રૂટ 3 થશે એટલે 19 upon 21 થશે. આ લાઈન આપી હતી 2, એના ઉપરથી આપણે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી લીધી. રેડી, ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી લીધી પછી શું કરવાનું એંગલ બિટવીન લાઇન L and M cos theta is equal to 19/21. આ cos theta ની વેલ્યુ આવી ગઈ. રેડી, therefore cos theta is equal to 19/21, therefore theta is equal to cos inverse 19/21. આ ટાઈપની થશે. રેડી, આ થીટા ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ એંગલ બિટવીન ટુ લાઇન્સ. રેડી, સેકન્ડ ઇક્વેશન છે એમાં તમને બે ઇક્વેશન અગેન આપ્યા છે, એમાંથી તમારે બેની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની. રેડી, મ્યુ અને લેમ્બડા છે એનો કોફિશિયન્ટ છે ડિરેક્શન ઓફ લાઇન થશે. રેડી, એના ઉપરથી આ કરી લેવાનું થશે. ઓકે, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ 11 થી સોલ્વ કરીએ. આજે હોમવર્કમાં 1 ટાઈમ, ફેસબુકમાં 1 ટાઈમ રહેશે. ઓકે, થેન્ક યુ.